નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં પૂર્ણા નદીના કિનારે આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો પર ફરી વળ્યો બુલડોઝર ઝીંગા તળાવના માલિકોને નોટિસો આપવા છતાં પણ 3 હિયરિંગ બાદ પુરાવા રજૂ ન કરતા ગેરકાયદેસર ઝીંગા તળાવોને પોલીસ પ્રોટેક્શન સાથે તોડવામાં આવ્યા। જલાલપોર મામલતદાર અધિકારી સહિત પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલનો કાફલા સહિત 4 એકરમાં બનાવવામાં આવેલા તળાવોને 15 જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા। આજરોજ જલાલપોર તાલુકાના કરાખટ ગામે ગેરકાયદેસર ઝીંગા તળાવ બ્લોક નંબર 235 અને 236ની અંદર બાંધવામાં આવેલા હતા, જે દબાણ શોધ ટીમ દ્વારા આપણને દબાણ ધ્યાને આવેલું હતું। જે દબાણ સંદર્ભે લગભગ 9 હેક્ટર જેટલી જગ્યા છે તેની અંદર ઝીંગાના તળાવના પાડાઓને બધું તૈયાર કરી અને એ દબાણને પ્રસ્થાપિત કરેલું હતું। જે સંદર્ભે અત્રેની કચેરી દ્વારા તેમને જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ 3 નોટિસ આપી અને સાંભળવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં કોઈ પુરાવા રજૂ થયા નહોતા, કોઈ દબાણદારો સામે પણ આવ્યા નહોતા, જેથી એમની ત્યાં સ્થળ પર આઈડેન્ટિફાઈ કરી માપણી કરાવી પોલીસ સ્ટેશન મરોલી, તાલુકા પંચાયત કચેરી જલાલપોર અને મામદાર કચેરી જલાલપોર દ્વારા આરએનબીની મદદથી કુલ 15 જેટલા જેસીબી લઈ અને 3 ઝીંગા તળાવ તોડી અને 9 હેક્ટર જેટલી સરકારી જગ્યા છે એને ખુલ્લી કરવામાં આવેલ છે। અગાઉ જો ધ્યાને આવે આવા તળાવો તો કઈ રીતે કાંઠા વિસ્તારની અંદર ઝીંગા તળાવની પ્રવૃત્તિ છે એ રેગ્યુલર ચાલતી હોય છે, પરંતુ જો આવી કોઈ કાર્યવાહી કરવા બાબતે આપને જણાવું તો જે સરકારી જમીનની અંદર ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલું હશે અને એ દબાણ શોધક ટીમને જો ધ્યાને આવશે અને નિયમિત રીતે આ બાબતે કોઈ વસ્તુ જો કચેરીના ધ્યાનમાં આવશે તો એમને પણ આ કાર્યવાહી કરી અને કોઈ જો પુરાવા ન મળે તો દબાણ દૂર કરવામાં આવશે।